નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરશું રમતનું મેદાન બન્યું રણ મેદાન બનેલી એક ઘટના છે. 6 વર્ષનો શરણ અને 7 વર્ષનો સપન ઝઘડી પડ્યા. બંને એક જ ફ્લેટ્સમાં રહેતા હતા. રમવા માટે ભોંયતળિયા પર પાર્કિંગ પ્લેસને બાદ કરતા જે ખાલી જગ્યા બચતી હતી એ જ એમનું પ્લેગ્રાઉન્ડ. સપને અંચય કરી શરણે એની સામે જીભ કાઢી. સપને એના ગાલ ઉપર એક તમાચો ઠૂકી દીધો. થોડી વારમાં તો એ રમતનું મેદાન રણ મેદાન બની ગયું. ચીસા ચીસ, હાથાપાય અને રડારોળ મચી ગઈ. થોડી વાર પછી બંને ઘવાયેલા યોદ્ધાઓ રડી રહ્યા હતા. ત્યાં જ બંનેના વડીલો એ નોકરી ધંધામાંથી છૂટીને ઘરે આવ્યા. સૌથી પહેલા સપનના પપ્પા પ્રહર આવ્યા. સપન દોડીને એમને વળગી પડ્યો. એક તરફી રજૂઆત કરી દીધી. પ્રહરના દિમાગની કમાન છટકી. ઊભો રહે બદમાશ, મારા નિર્દોષ દીકરાને તે માર્યું. હવે તને હું મેથી પાક ચખાડું છું. ત્યાં જ સ્કૂટી આવીને ઊભું રહ્યું. એની ઉપર શરણની મમ્મી હતી. એ પણ કોક ઓફિસમાં જોબ કરતી હતી. એણે પ્રહરના છેલ્લા શબ્દો સાંભળ્યા. સામે ઊભા રહેલા પોતાના લાડકવાયાને હિબકા ભરીને રડતો જોયો. એ સ્ત્રી મટીને વિફરેલી વાઘણ બની ગઈ. એ તમે કોણ છો? મારા શરણને મેથીપાક ચખાડનારા? પહેલા તો હું જ તમારા સપનની 32 બહાર નહીં ખેંચી કાઢું. પ્રહરને આ રીતે કોઈ સુંદર સ્ત્રી પોતાનું અપમાન કરે એ ગમ્યું નહીં. એણે વળતો ઘા કર્યો. હું બાય માણસ જોડે જીભાજોડી કરવા નથી માંગતો. જ્યારે શરણના પપ્પા ઘરે આવે ત્યારે વાત. શરણની મમ્મી તાડુકી ઉઠી. એમ કેમ નથી કહી દેતા કે તમે એક સ્ત્રીની સામે હારી ગયા છો? આમાં શરણના પપ્પા ક્યાં વચમાં આવ્યા? પોતાના દીકરામાં સંસ્કાર રેડવાનું ભૂલી ગયા છો એની વાત કરો ને. ખબરદાર, જો સંસ્કાર વિશે એક પણ શબ્દ બોલ્યા છો તો તમારો શરણ છે અંગૂઠા જીવડો, અને એનાથી મોટા બાળકો જોડે પંગો લેવા એ નીકળી પડે છે. બીજા ભલે સહન કરી લે, મારો સપન આવી ગુંડાગીરી જરા પણ સાંખી નહીં લે. મેં જ એને શીખવાડ્યું છે કે કોઈનો માર ખાઈને ઘરે નહીં આવવાનું. નાના મોટાના ભેદ જોયા વગર એક ઠોકી જ દેવાની. બસ ને, આજ શીખવાડ્યું છે ને દીકરાને. એટલે તો કહું છું કે તમે તમારા સપનમાં સંસ્કાર રેડવાનું જ ભૂલી ગયા છો. આ છેલ્લી વારની ચેતવણી આપી દઉં છું. હવે પછી જો તમારા દીકરાએ મારા દીકરાને માર્યો તો જોવા જેવી થશે. આટલું કહીને શરણની મમ્મી તપસ્યા શરણનો હાથ પકડીને ખેંચી ગઈ. લિફ્ટમાં ચડીને 3જા માળે આવેલા પોતાના ફ્લેટમાં ચાલી ગઈ. એ પછી પ્રહર પણ પોતાના દીકરાને લઈને 4થા માળે આવેલા એના ફ્લેટમાં ચાલ્યો ગયો. એ રાત શાંતિથી પસાર થઈ ગઈ. બાકીના ફ્લેટ્સમાં રહેતા લોકોને લાગ્યું કે રાત ગઈ બાદ ગઈ, પણ બીજા દિવસની સવારે એ તપસ્યા તૈયાર થઈને જોબ પર જવા માટે નીકળી. લિફ્ટની રાહ જોતી ઊભી રહી. લિફ્ટ ઉપરથી આવી રહી હતી. જાળી ખોલીને જ્યાં એ દાખલ થવા ગઈ ત્યાં એની નજર અંદર ઉભેલા પ્રહર ઉપર પડી. ઓ નો કહીને તપસ્યાએ મોં મચકોડ્યું અને પગ પાછો ખેંચી લીધો. પ્રહર પણ ગાંજ્યો જાય તેવો ન હતો. એણે હાશ, મારી સવાર બગડતા રહી ગઈ એવું બોલીને લિફ્ટની જાળી પાછી બંધ કરી દીધી. ટૂંકમાં બંનેના મનના ખેતરમાં વેરના વાવેતર થઈ ગયા. સવારે કે સાંજે જ્યારે પણ સામસામા મળી જાય ત્યારે બેયની નજરો તલવાર બની જાય અને તણખા ખરવા માંડે. આવામાં એક આકસ્મિક ઘટના એ બની ગઈ.
સાંજનો સમય હતો. તપસ્યા શાક લઈને આવી રહી હતી. આજે એને ઓફિસમાં રજા હતી. એ ચાલીને આવી રહી હતી. ત્યાં અચાનક બાજુમાંથી સફન પસાર થયો. એ નાની 2 પૈડાની સાયકલ ઉપર બેઠો હતો. સાયકલ પૂરજોશમાં ગંદા પાણીથી ભરેલા એ ખાબોચિયામાંથી પસાર થઈ ગઈ એટલે પાણીની છાલક ઉડીને સીધી તપસ્યાના સ્વચ્છ ધોયેલા સલવાર કમીજ ઉપર પડી. આખો ડ્રેસ ખરડાઈ ઉઠ્યો. તપસ્યાનો ગુસ્સો પ્રેશર કુકરની વરાળની જેમ ધૂંધવાઈ ઉઠ્યો. પણ 7 વર્ષના બાળકને શું કહેવું એવું વિચારીને એ પાછી એના ફ્લેટમાં ચાલી ગઈ. થોડી વાર પછી પ્લાસ્ટિક બેગમાં એ કાદવવાળો ડ્રેસ મૂકીને એણે વોચમેનના હાથમાં સોંપ્યો. આ થેલી 4થા માળવાળા લાટ સાહેબને હાથોહાથ આપી આવજે કે સારી રીતે ધોઈને ઇસ્ત્રી કરીને મને પાછો મોકલાવે. એની બૈરીને ખબર તો પડે કે આવો વાંદરા જેવો દીકરો એ પેદા કરવાની એ સજા શી હોય છે. વોચમેન કશુંક બોલવા ગયો પણ તપસ્યા ઊભી રહે તો ને. એ તો થેલી સોંપીને સડસડાટ ચાલી ગઈ હતી. એ રાત્રે સપનના પપ્પા પ્રહર તપસ્યાના ખરડાયેલા સલવાર કમીજ ઉપર મૃદુતાપૂર્વક હાથ ફેરવીને ગમગીનીમાં ડૂબી ગયા. કેટલા બધા મહિનાઓ પછી આ ઘરમાં કોઈ સ્ત્રીના કપડાં જોવા મળ્યા હતા. એણે લોન્ડ્રીમાં ધોવડાવીને સલવાર કમીજ વોચમેન મારફત એ તપસ્યાના ફ્લેટમાં મોકલાવી આપ્યા. 2-4 દિવસ માંડ થયા હશે ત્યાં ફરી પાછી એક આકસ્મિક ઘટના ઘટી ગઈ. આ વખતે તપસ્યાનો શરણ નિમિત્ત બની ગયો. શરણ બીજા બાળકોની સાથે ક્રિકેટ રમતો હતો. ફૂલટોસ દડો આવ્યો. શરણે છગ્ગો મારવા માટે જોરથી હવામાં બેટ ઘુમાવ્યું. બેટ વજનદાર હતું. છટકી ગયું. સીધું જઈ પડ્યું બાજુમાં પાર્ક કરેલી પ્રહરની ગાડીના કાચ ઉપર. આગળની બાજુનો મોટો કાચ એ બેટના પ્રહરથી તૂટી ગયો. જ્યારે પ્રહરને દુર્ઘટનાની જાણ થઈ ત્યારે એણે પણ ઘાંટાઘાંટ ન કરી. ચૂપચાપ પોતાની ગાડીની ચાવી એ વોચમેનના હાથમાં મૂકી દીધી અને સૂચના આપી, 3જા માળ ઉપર રહેતા મહારાણી તપસ્યા દેવીને કહેજે કે 24 કલાકની અંદર નવો કાચ એ લગાડી આપે. પરમ દિવસે સવારે મારે શ્રીનાથજી જવાનું છે. એ રાત્રે તપસ્યા રડી પડી. કાર ગેરેજ વાળાએ ખર્ચનો અંદાજ આપ્યો એ 6000 રૂપિયાનો હતો. તપસ્યાનો આખા મહિનાનો પગાર 10,000 રૂપિયા હતો. કાચની કિંમત બાદ કર્યા પછી બચતા 4000માં આખો મહિનો કાઢવાનો હતો. સ્કૂટીનું પેટ્રોલ, શરણની સ્કૂલ ફી, વીજળીને ટેલિફોનના બિલો અને 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 આ બધું એણે એકલીએ કરવાનું હતું. કબાટમાં વસ્ત્રોની વચ્ચે સંતાડેલી એક ફોટો ફ્રેમ બહાર કાઢીને છાતી સાથે દબાવીને તપસ્યા ધ્રુસકે રડી પડી. એ સાંજે તપસ્યા જ્યારે વોચમેનના હાથમાં કારની ચાવી પાછી સોંપી રહી હતી ત્યારે એ જ ક્ષણે લિફ્ટનો દરવાજો ખોલીને પ્રહર બહાર નીકળ્યો. બંનેના ચહેરાઓ તંગ થઈ ગયા. વોચમેન આ જોઈ ગયો. બાપડો અભણ માણસ હતો પણ હિન્દુસ્તાનના એ આમ આદમીમાં હોય એવી કોઠાસૂઝનો એ પણ માલિક હતો. એણે પ્રહરને ઈશારો કરીને પાસે બોલાવ્યો. તપસ્યા તો ત્યાં જ ઊભેલી હતી. વોચમેને દૂરના ખૂણામાં તરફ આંગળી ચીંધી, બુન સાહેબ ત્યાં જુઓ, તમારા બેયના છોકરાઓ કેવા રમી રહ્યા છે. એ તો ભૂલી ગયા છે કે થોડા દી પહેલા 2 ઝઘડી પડ્યા હતા. તમે ક્યાં લગી ઝઘડતા રહેશો સાહેબ. તમે લોકો અહીં નવા રહેવા માટે આવ્યા છો. તમને ખબર નથી કે બોનના ઘરવાળા
2 વર્ષ પહેલા એક્સિડન્ટમાં ગુજરી ગયા છે અને આ બુનને ખબર નથી કે તમારી ઘરવાળી 6 મહિના મોર એ કોકની હારે ભાગી ગઈ છે. એક વાત કહું સાહેબ, મારું અભણનું કીધું માનો તો તમે 2 એક થઈ જાઓ. સાહેબ ખૂબ સારું કમાય છે, તે એમને ટિફિનનું ખાવું નહીં પડે તે બુન. તમારે નાનકડા શરણને એકલો મૂકીને નોકરીએ કરવા નહીં જવું પડે. જો મારી વાત 16 આનાની લાગે તો વિચાર કરજો, નહીતર બોલ્યું ચાલ્યું માફ કરજો. મિત્રો, સત્ય ઘટના છે અને બરાબર 1 મહિના પછી તપસ્યાને પ્રહર પરણી ગયા. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. રાધે રાધે.